ભાવનગરની સમરસ હોસ્ટેલમાં અત્યારે જે વિદ્યાર્થીઓ છે જે ત્યાં રહી રહ્યા છે તેમને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે હવે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ બંનેના જે લોકો છે, જે મેલ ફિમેલ છે, તેઓ હવે રસ્તા પર આવીને હોબાળો મચાવ્યો છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલ સમરસ સરકારી હોસ્ટેલમાં 2 દિવસ પહેલા ગર્લ્સ હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી મરેલા જીવજંતુઓ નીકળવાની ઘટના બની હતી અને આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। હવે એ જ રીતે આજે ગર્લ્સ હોસ્ટેલ પાસે આવેલ બોયઝ હોસ્ટેલમાંથી પણ આ ઘટનાનું પુનરાવર્તન થયું છે અને જે જમવાનું છે તેમાંથી જીવજંતુ અને ખરાબ વસ્તુ મળી આવી છે। ત્યારે હવે જે વિદ્યાર્થીઓ છે તે રોષે ભરાયા છે અને જેના હાથમાં જે તે તંત્ર છે તેને સામે બળવો કરીને ઉગ્ર દેખાવો કરી રહ્યા છે। અહીંયા તેના દ્રશ્યો સામે આવ્યા છે, તે જુઓ। તમે દ્રશ્યો જોયા તેમ અત્યારે વિદ્યાર્થીઓ ખૂબ જ રોષે ભરાયેલા છે। ત્યારે હવે જે વિદ્યાર્થીઓને અસુવિધાઓ પડી રહી છે, સ્વચ્છતાની અસુવિધા છે, ત્યારબાદ જમવામાંથી આવા પ્રકારના જીવજંતુઓ અને ખરાબ વસ્તુઓ મળી આવે છે, ત્યારે જે વિદ્યાર્થીઓ છે તે રોષે ભરાયા છે અને તેમના દ્વારા ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવી છે। હોસ્ટેલના જે તંત્ર છે તેના ઉપર પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે તે સાંભળો। 2 દિવસ પહેલા બહેનોને આંદોલન કરવામાં આવ્યું હતું જમવાના પ્રશ્ન બાબતે, તો આજે રોજ ભાઈઓમાં પણ સેમ ટુ સેમ મલેરી ગળોરી નીકળી છે અને દાળમાં ઈયળ નીકળી છે અને બહેનો પણ એના સ્ટ્રાઇકમાં ઉતરી ગયા છે અને ભાઈઓ પણ જો આ લોકોની માંગ નહીં સ્વીકારાય તો વિદ્યાર્થી પરિષદ એની માટે ઓગળમાં ઓગળે રજૂઆત કરશે। મારું નામ સોસા નિકુંજ જીતેશભાઈ છે। હું તળાજામાં રહું છું। ભાવનગર છાત્રાલય સમરસ હું અહીંયા છેલ્લા 1 વર્ષથી રહું છું અને મારે 2 મહિના પહેલા આજથી મારા ભાઈ મરણ પથારી હતો અને મારા ભાઈએ કીધું કે નાના ભાઈને બોલાવો એમ, તો હું અહીંથી જાતો હતો। વોર્ડનની પાસે રજા માંગી તો મને વોર્ડન દ્વારા એમ કહેવામાં આવ્યું કે તું રજા ચિઠ્ઠી લખ અને રજા ચિઠ્ઠીમાં લખ્યા પછી તે તું જઈ શકે, એ સિવાય તું નહીં જઈએ, કે જવાબદારી અમારી આવે। એટલે ઠીક કે તારે અત્યારે નથી જવાની, કે રજા ચિઠ્ઠી લખ ત્યાં પછી જવાનું નહીં। નાથી રજા ચિઠ્ઠી લખી પછી નાથી મેં ઓફિસમાં નીચે ફોન કરાવ્યો તો ગાર્ડે મને કેટલા પ્રશ્ન કર્યા પછી મને પૂછ્યું, પછી મને જવા દીધો, એ સિવાય ન જવા દીધો ને હું અહીંથી જવો ત્યાં પહોંચ્યો ને ત્યાં અડધી મિનિટમાં મારા ભાઈનો જીવ વયો ગયો, અહીંથી મને તરત ન જવા દીધો। એ હાટું મારે રજા ચિઠ્ઠી ને એવું બધું લખવું પડ્યું, અરજી આપવી પડી। આવા બધા પ્રશ્ન છે અત્યારે જમવામાં બધું જ્યારે જીવડા નીકળે, પછી લાઈટ પંખા ન હોય, સફાઈમાં બાથરૂમમાં તમે આંટો મારો, બાથરૂમ ખરાબ હોય, બાથરૂમ બાબતે કોઈ પણ સફાઈ નથી હોતી, રેગ્યુલર નથી થતું સફાઈ, પાણી પંખો લાઈટ બધું આવી જાય છે, પંખા પડે છે। એક ભાઈના રૂમમાં પંખો પણ પડેલો છે। મારું નામ બામણિયા સુનિલ, હું દાહોદનો રહેવાસી છું। છેલ્લા 1 વર્ષથી સમરસ હોસ્ટેલમાં રહું છું। સર, અમારે રોજ દરરોજમાં જમવામાં, નાસ્તામાં કીડા મકોડા, ગરોળી વગેરે વગેરે બધું પ્લાસ્ટિક બધું નીકળે છે અને વાળ ને અને અમે સરને રજૂઆત કરીએ છીએ। સર કહે છે કે આ ડીશ મૂકી દો અને બીજી ડીશ લઈ લ્યો અને અમારે પાણીની સુવિધા નથી। મતલબ B3 અને B4 માં એક ફ્લોર પર પાણી પીવાનું આવે છે, પૂરતી પીવાના પાણીની સુવિધા નથી। તેમ તે લાઇટ પંખા આપણે અમે રજૂઆત કરીએ છીએ તો મહિના સુધી એના પર એક્શન લેવામાં નથી આવતું અને એક રૂમ પર છે ને પંખો ચાલતો હતો ને પંખો ઉપર પડ્યો હતો અને અમુક રૂમમાં દરવાજા નથી, જે એક ભાઈબંધના એક ફ્રેન્ડ ઉપર દરવાજો પડ્યો હતો। એટલી
મતલબ કેટલી બધી સુવિધા સમરસ હોસ્ટેલમાં નથી અને અમે રજૂઆત કરીએ છીએ પણ એના પર એક્શન લેવામાં આવતો જ નથી. સર અમારું સામર્થ્ય જ નથી. અમારો પ્રશ્ન છે આ બધા સવાલોનું નિરાકરણ આવવું જોઈએ. અમારી જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંયા જ બેસશું. વિદ્યાર્થીઓનો પક્ષ તમે સાંભળ્યો, ત્યારે હવે જે સમરસ હોસ્ટેલમાં આ અસુવિધા ચાલી રહી છે તેનો હવે નિકાલ ક્યારે આવશે અને તંત્ર ક્યારે જાગશે તે તો હવે જોવું રહ્યું. પરંતુ તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.